સુરતનું ડિંડોલી, તારીખ 6 માર્ચ 2026. સવારનો સમય. બે આશાસ્પદ વિદ્યાર્થીનીઓ કોલેજ જવા નીકળે છે, પણ મંજિલ કોલેજ નહીં, મોતનું ઠેકાણું હતું. આ એ જ સીસીટીવી ફૂટેજ છે જે આ રહસ્યમય મોતની પહેલી કડી છે. રોશની અને જ્યોત્સના, બાળપણની બહેનપણીઓ, જેમના ડગલા સીધા મોત તરફ જઈ રહ્યા હતા. સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરનું એ બાથરૂમ, જેની અંદરથી દરવાજો બંધ હતો. જ્યારે દરવાજો તૂટ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. 2 લાશ, ઇન્જેક્શનની સોય અને એનેસ્થેસિયાની બોટલો. શું આ માત્ર ભાવુકતામાં ભરેલું પગલું હતું? ના, પોલીસ તપાસમાં જે બહાર આવ્યું છે તે ડિજિટલ યુગના ખતરનાક પાસા તરફ આંગળી ચીંધે છે. આ કોઈ આવેશમાં આવીને કરેલી આત્મહત્યા નહોતી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ચેટ જીપીટી પર કરાયેલું ડેથ રિસર્ચ હતું. ચેટ જીપીટી પર સર્ચ કર્યું, હાઉ ટુ કમિટ સુસાઇડ. મોબાઈલની હિસ્ટ્રી ફંફોસતા પોલીસના હોશ ઉડી ગયા. બંને યુવતીઓએ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું કે આત્મહત્યા કેવી રીતે કરવી, કયા ડ્રગ્સથી તરત મોત થાય અને ઇન્જેક્શન કેવી રીતે લેવું. હદ તો ત્યાં થઈ કે જૂના કોઈ સુસાઇડ કેસનું પ્રેસ કટિંગ પણ તેમના મોબાઈલમાં હતું. થોડી એક હિસ્ટ્રી એવી જણાઈ આવેલી હતી. એમાં ચેટ જીપીટી વત્તા જે ફોટો ગેલેરીમાંથી મળી આવ્યું. એ આધારે કહી શકાય કે આ બંને દીકરીઓએ આત્મહત્યા કઈ રીતના કરવી, કયા ડ્રગ્સથી કરવી, એવી એમને સર્ચ પણ કરેલું હતું. એટલે એ બાબતે પણ થોડા ફોટો ગેલેરીમાં ફોટો અને ચેટ જીપીટીમાં આ બંનેની હિસ્ટ્રીમાંથી આપણને જાણવા મળેલું છે. સૌથી મોટો સવાલ એ છે કે એનેસ્થેસિયા જેવું ખતરનાક ડ્રગ આ વિદ્યાર્થીનીઓ પાસે આવ્યું ક્યાંથી? એક યુવતીના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન છે. શું મેડિકલ એક્સેસનો ઉપયોગ મોત માટે થયો? ઓપરેશન થિયેટરમાં જીવન બચાવવા વપરાતું એનેસ્થેસિયા અહીં જીવ લેવા માટે વપરાયું. બંને દીકરીઓનું જ્યાં ડેડ બોડી જ્યાં મળી આવી, એટલે કે સણિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમની અંદરના ભાગે, ત્યાં અમુક જે ડ્રગ્સની બોટલ, ડ્રગ્સ એટલે કે એનેસ્થેસિયા, એની બોટલ, ખાલી બોટલ અને ભરેલી બોટલ મળી આવી અને સાથે સાથે ઇન્જેક્શન પણ મળી આવેલા હતા. એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે એમને એ એનેસ્થેસિયાની બોટલમાંથી એનેસ્થેસિયા ઇન્જેક્શન મારફતે લીધું હોય એવું પ્રાથમિક કહી શકાય. પણ તેમ છતાં પીએમ થઈ ગયેલું છે અને મેડિકલ ઓફિસરનો જે તે અભિપ્રાય આવશે એના ઉપર જે ફાઇનલ મરણનું કારણ નક્કી થશે. ધોરણ 12 સુધી સાથે અભ્યાસ, સાથે રહેવું અને હવે સાથે જ મોતને વહાલું કરવું. શું આ મિત્રતા પાછળ કોઈ એવો સંબંધ હતો જે સમાજ સ્વીકારવા તૈયાર નહોતો? શું બંને વચ્ચેનો પ્રેમ જ મોતના રસ્તે દોરી ગયો? તપાસ હજુ ચાલુ છે. જોયું તો અંદરથી બેવનો મૃતદેહ મળી આવ્યો. ત્યાંથી અમે ફટાફટ એમને ઉચકાને હોસ્પિટલ લઈ ગયા કે બેભાન હશે ભાઈ એમ કરીને. હોસ્પિટલ ત્યાંથી અમને ના પાડી દીધી. પછી અમે 108 બોલાવીને સિવિલમાં લાવ્યા. રહસ્ય અકબંધ, આત્મહત્યા કે ષડયંત્ર? મોબાઈલ FSLમાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પણ સુરતના આ કિસ્સાએ લાલબત્તી ધરી છે કે ટેકનોલોજીનો અતિરેક અને માનસિક દ્વંદ કેવી રીતે હસતી ખેલતી જિંદગીઓને ખામોશ કરી શકે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.